જય સોમનાથ, જય ગુજરાત. ફરી એક વખત સ્વાગત છે આપનું એસપી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં. આ વિડીયોમાં જોઈશું આપણે વિષય ધંધાકીય હિસાબી પદ્ધતિમાં યુનિટ કૃષિના હિસાબો એટલે કે ખેતીના હિસાબો અંગેનો દાખલો. દાખલા નંબર 4 ચીમનલાલ, જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 2007, 2021 અને ન્યૂ એજ્યુકેશન પોલિસી 2024ના પેપરમાં પૂછાઈ ગયેલો છે. તેનો મેળવીશું ઉકેલ. તો સૌપ્રથમ દાખલાની રકમ જોઈશું અને ત્યારબાદ કઈ વિગત કૃષિ ખાતાની ઉધાર બાજુ અને કઈ વિગત કૃષિ ખાતાની જમા બાજુ આપવાની છે તેની વિગતો જોઈતા જઈશું અને કૃષિ ખાતામાં અસર આપતા જઈશું. તો તમને રકમ આ પ્રમાણે આપી છે. ચીમનલાલ એક નાના ખેડૂત છે. તેમનું તારીખ 31/3/2025ના રોજ તેમની ખેતીની આવક અને ખર્ચની વિગતો નીચે મુજબ છે, જેમાં વિગત અને રકમ આપેલ છે. જેમાં શરૂનો સ્ટોકમાં ખાતર 18,000, ડાંગર 12,000 અને જંતુનાશક 15,000 આપેલ છે. કુલ શરૂઆતનો સ્ટોક 45,000 છે, જે કૃષિ ખાતાની ઉધાર બાજુ દર્શાવવાનો છે. ત્યારબાદ ખરીદીમાં ખાતર 50,000, ડીઝલ 30,000 અને બિયારણ છે એ 20,000 છે. કુલ 1 લાખ છે, એ પણ ખરીદી કૃષિ ખાતાની ઉધાર બાજુ દર્શાવવાની છે. મજૂરી ચૂકવી ₹16,000 કૃષિ ખાતાની ઉધાર બાજુ દર્શાવવાની છે. પશુધન પાછળનો ખર્ચ ₹15,000 કૃષિ ખાતાની ઉધાર બાજુ દર્શાવવાનો છે. સાધન રિપેરિંગ ખર્ચ ₹10,000 કૃષિ ખાતાની ઉધાર બાજુ દર્શાવવાનું છે. વીમા પ્રીમિયમમાં પાક ₹3,000 અને ઢોર ઢાંખર ₹7,000 કુલ 10,000 કૃષિ ખાતાની ઉધાર બાજુ દર્શાવવાનું છે. જમીન મહેસૂલ ₹3,000 કૃષિ ખાતાની ઉધાર બાજુ દર્શાવવાનું છે. ખેતીની મોટરનું વીજળી બિલ ₹24,000 કૃષિ ખાતાની ઉધાર બાજુ દર્શાવવાનું છે. ટ્રેક્ટરની લોનનો હપ્તો જેમાં વ્યાજ ₹6,000 સમાયેલ છે, કુલ 36,000 છે, પરંતુ આપણે ટ્રેક્ટરની લોનનું વ્યાજ એટલે કે ફક્ત ₹6,000 ધ્યાનમાં લેવાનું છે. ત્યારબાદ દૂધનું ઉત્પાદન 3,000 લીટર થયું છે, જેનું લીટર દીઠ 12 લેખે વેચાણ થયું છે. કુલ રકમ ₹36,000 છે. તો આવક બાજુ આપણે દૂધનું વેચાણ 36,000 બતાવીશું. ત્યારબાદ ઘી કિલોગ્રામ 150 છે, જે ₹100 લેખે વેચેલ છે અને કુલ 15,000 છે. તો ઘીનું વેચાણ આપણે કૃષિ ખાતાની જમા બાજુ દર્શાવવાનું છે. સહકારી મંડળીની 10%ની લોન આપણને 50,000 આપી છે, તો તેની પર વ્યાજ ગણી કૃષિ ખાતાની ઉધાર બાજુ દર્શાવવાનું છે. ડાંગરનું વેચાણ ₹20,000 કૃષિ ખાતાની જમા બાજુ દર્શાવવાનું છે અને ખેતીની મિલકતનો ઘસારો ₹9,000 એ પણ કૃષિ ખાતાની ઉધાર બાજુ દર્શાવવાનો છે. વધારાની વિગતો જોઈએ તો ખેતરમાં ઘઉંનું ઉત્પાદન 13,500 કિલોગ્રામનું થયું છે, જેની કિલો દીઠ પડતર ₹8 ગણવાની છે. આ ઉત્પાદનમાંથી 12,000 કિલો ઘઉંનું વેચાણ થયું છે ₹10 લેખે, એટલે વેચાણ તરીકે દર્શાવીશું. 400 કિલોગ્રામ ઘઉં ઘર વપરાશ માટે લીધા હતા, તો અંગત ઉપયોગ માટે લીધેલ ઘઉં 400 અને એ કિંમત આપણે પડતર કિંમતથી દર્શાવવાના છે. 200 કિલોગ્રામ ઘઉં ચોરાઈ ગયા છે, એ પણ આપણે પડતર કિંમતે દર્શાવવાના છે. ત્યારબાદ 300 કિલોગ્રામ ઘઉં ઢોરને ખવડાવવા માટે ઉપયોગમાં લીધેલ હતા, એ પણ આપણે પડતર કિંમતે ધ્યાનમાં લેવાના છે, એટલે કે ₹8 લેખે ધ્યાનમાં લેવાના છે. તો મિત્રો અહીંયા ખાસ યાદ રાખવાનું છે કે વેચાણ સિવાય અંગત ઉપયોગ માટે લઈ ગયા હોય, ચોરાઈ ગયેલો હોય કે ઢોરને ખવડાવવા માટે લીધેલ હોય, ત્યારે તમારે એની પડતર કિંમત ધ્યાનમાં લેવાની છે, નહીં કે વેચાણ કિંમત. તેવી જ રીતે બાજરીનું 7,000 કિલોગ્રામનું ઉત્પાદન થયું હતું અને પડતર ₹5 કિલો દીઠ ગણવાની છે. આ ઉત્પાદનમાંથી 6,000 કિલોગ્રામ બાજરીનું ₹8 લેખે વેચાણ થયું છે. ત્યારબાદ 300 કિલોગ્રામ બાજરી ઘર વપરાશ માટે લીધી છે, એટલે કે અંગત વપરાશ માટે ઉપયોગમાં લીધેલ છે, જે આપણે પડતર ₹5 લેખે ગણવાની છે. ત્યારબાદ 200 કિલોગ્રામ બાજરી ધર્માદામાં આપી છે, તો એ પણ આપણે ₹5 લેખે ગણવાની છે. ત્યારબાદ 200 કિલોગ્રામ બાજરી મજૂરોના બદલામાં અનાજમાં આપી છે, તો એ પણ આપણે ₹5 લેખે ગણવાની છે. તો અહીંયા મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે વેચાણ સિવાય કોઈ પણ પ્રકારે માલ ગયો હોય તો એને આપણી પડતર કિંમતે ધ્યાનમાં લેવાની છે. અને દાખલામાં આપણને આખર સ્ટોક નથી આપ્યો, તો ઘઉં અને બાજરીનો આપણે આખર સ્ટોક શોધી અને દર્શાવવાનો છે. એ આ દાખલાની નવી વિગત છે. મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે આ દાખલો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2007, 2021 અને 2024 એટલે કે ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020માં
2024ની પ્રથમ વખત જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2024ની પરીક્ષા લેવાય ત્યારે પૂછાઈ ગયેલો છે, તો તેનો ઉકેલ મેળવવાનો છે. તો સૌપ્રથમ આપણે શ્રી ચિમનલાલનું કૃષિ ખાતું 31/3/2024ના રોજ પૂરા થતા વર્ષનું બનાવવાનું છે. તો બનાવીશું ચિમનલાલનું તારીખ 31/3/2024ના રોજ પૂરા થતા વર્ષનું કૃષિ ખાતું વિગત રકમ વિગત રકમ. તો આવી રીતે આપણે એક પાનામાં કૃષિ ખાતું તૈયાર કરી લેવાનું છે. ત્યારબાદ વિગતો જોતું જવાનું છે અને કૃષિ ખાતાની ઉધાર અને જમા બાજુ અસર આપતું જવાનું છે. તો સૌપ્રથમ આપણે દાખલાની વિગતો જોઈશું. તો દાખલાની વિગતમાં આપણને શરૂઆતનો સ્ટોક આપ્યો છે, જેમાં ખાતર 18,000, ડાંગર 12,000 અને જંતુનાશક દવા 15,000. કુલ શરૂનો સ્ટોક આપણને 45,000 આપેલો છે. તો આ જે શરૂનો સ્ટોક છે એ આપણે કૃષિ ખાતાની ઉધાર બાજુ દર્શાવવાનો છે. તો આપણે જઈશું કૃષિ ખાતાની ઉધાર બાજુ અને વિગતમાં લખીશું શરૂનો સ્ટોક. અને ત્યારબાદ આપણે જે 3 વિગતો આપી છે એ 3 વિગતો આપણે લખી નાખવાની છે. તો આપણને કઈ 3 વિગતો આપી છે? તો શરૂના સ્ટોકમાં ખાતર, ડાંગર અને જંતુનાશક દવા કુલ 45,000 આપ્યા છે. એ આપણે કૃષિ ખાતાની ઉધાર બાજુ શરૂના સ્ટોક તરીકે દર્શાવવાના છે. વિગતમાં લખીશું શરૂનો સ્ટોક ખાતર 18,000, ડાંગર 12,000 વત્તા જંતુનાશક દવા 15,000, આઉટર કોલમ 45,000. ત્યારબાદ આપણને દાખલામાં ખરીદી આપી છે. તો ખરીદીમાં તમને આપ્યું છે અનુક્રમે ખરીદીમાં ખાતર 20,000, ડીઝલ 30,000 અને બિયારણ 20,000. કુલ 1,00,000ની ખરીદી કરી છે. તો તેને પણ આપણે કૃષિ ખાતાની ઉધાર બાજુ દર્શાવવાની છે. તો વિગતમાં લખીશું ખરીદી ખાતર 50,000 વત્તા ડીઝલ 30,000 વત્તા બિયારણ 20,000, આઉટર કોલમ 50,000. ત્યારબાદ મજૂરી ચૂકવી ₹16,000 કૃષિ ખાતાની ઉધાર બાજુ દર્શાવવાની છે. તો વિગતમાં લખીશું મજૂરી ચૂકવી અને રકમ લખવાની છે 16,000. વિગતમાં મજૂરી ચૂકવી રકમ લખીશું 16,000. કૃષિ ખાતાની ઉધાર બાજુ મજૂરી ચૂકવી 16,000. મજૂરી ચૂકવી પછી આપણને પશુધન પાછળનો ખર્ચ ₹15,000 આપ્યો છે. એ પણ કૃષિ ખાતાની ઉધાર બાજુ દર્શાવવાનો છે. તો કૃષિ ખાતાની ઉધાર બાજુ લખીશું પશુધન પાછળનો ખર્ચ ₹15,000. ત્યારબાદ આપણને સાધન રિપેરિંગ ખર્ચ આપ્યો છે ₹10,000. એ પણ કૃષિ ખાતાની ઉધાર બાજુ દર્શાવવાનો છે. તો વિગતમાં લખીશું સાધન રિપેરિંગ ખર્ચ અને રકમ ₹10,000. ત્યારબાદ વીમા પ્રીમિયમ પાક અને ઢોર ઢાખરનું અનુક્રમે 3,000 અને 10,000 આપ્યું છે. કૃષિ ખાતાની ઉધાર બાજુ દર્શાવવાનું છે. તો કૃષિ ખાતાની ઉધાર બાજુ જઈશું. વિગતમાં લખીશું વીમા પ્રીમિયમ પાક અંદરની કોલમમાં 3,000 વત્તા ઢોર ઢાખર અંદરની કોલમમાં 7,000, કુલ આઉટર કોલમ 10,000. ત્યારબાદ આપણે જોઈએ તો જમીન મહેસૂલ ₹3,000 છે. કૃષિ ખાતાની ઉધાર બાજુ દર્શાવી દેવાનું છે જમીન મહેસૂલ. વિગતમાં લખીશું જમીન મહેસૂલ અને રકમ લખીશું 3,000. જમીન મહેસૂલ પછી ખેતીની મોટરનું વીજળી બિલ છે એ પણ ખર્ચ હોવાથી કૃષિ ખાતાની ઉધાર બાજુ દર્શાવી દઈશું ખેતીની મોટરનું વીજળી બિલ ₹24,000. ત્યારબાદ આપણને આગળની વિગત આપી છે ટ્રેક્ટરની લોનનો હપ્તો, જેમાં વ્યાજ ₹6,000 સમાયેલ છે. તો ટ્રેક્ટરની લોનનું વ્યાજ ₹6,000 જ ફક્ત આપણે ધ્યાનમાં લેવાનું છે. તો ટ્રેક્ટરની લોનનું વ્યાજ વિગતમાં લખીશું ટ્રેક્ટરની લોન વ્યાજ. ટ્રેક્ટરની લોનનું વ્યાજ અને રકમ લખવાની છે આપણે ₹16,000. ત્યારબાદ આગળની વિગત જોઈશું તો દૂધનું વેચાણ કર્યું છે 3,000 લીટર છે અને લીટર દીઠ ₹12 લેખે કર્યું છે અને રકમ આપણને 36,000 આપી દીધી છે. તો આપણે 36,000 રૂપિયા દૂધના વેચાણ કૃષિ ખાતાની જમા બાજુ દર્શાવી દેવાનું છે. વિગતમાં લખીશું દૂધનું વેચાણ
અને રકમમાં લખવાના છે આપણે 36,000. દૂધનું વેચાણ રકમમાં 36,000. ત્યારબાદ દાખલામાં આગળ જોઈશું તો ઘી કિલોગ્રામ 150 છે, જે આપણે 100 રૂપિયા લેખે વેચેલ છે. તો ઘી વેચવાથી આવક થશે તો કૃષિ ખાતાની જમા બાજુ લખીશું ઘીનું વેચાણ. ઘીનું વેચાણ રૂપિયા 15,000. ત્યારબાદ આગળની વિગતો જોઈશું તો સહકારી મંડળીની 10%ની લોન 50,000 લીધી છે. તો સહકારી મંડળીની લોનનું વ્યાજ આપણે ગણી કૃષિ ખાતાની ઉધાર બાજુ દર્શાવવાનું છે. તો વિગતમાં લખીશું સહકારી મંડળીની લોનનું વ્યાજ મંડળીની લોનનું વ્યાજ આપણે 50,000ના 10% લેખે ગણવાનું છે. તો કૌંસમાં લખી નાખીશું 50,000 ગુણ્યા 10%. તો લોનનું વ્યાજ થશે રૂપિયા 5,000. ત્યારબાદ આગળની વિગત જોઈશું તો ડાંગરનું વેચાણ આપણને આપ્યું છે રૂપિયા 20,000. કૃષિ ખાતાની જમા બાજુ દર્શાવી દેવાનું છે ડાંગરનું વેચાણ અને રકમમાં લખવાનું છે 20,000. ડાંગર વેચાણ રૂપિયા 20,000. ત્યારબાદ ખેતીની મિલકતનો ઘસારો આપણને આપ્યો છે 9,000. તો કૃષિ ખાતાની ઉધાર બાજુ દર્શાવી દેવાનો છે ખેતીની મિલકતનો ઘસારો રૂપિયા 9,000. ખેતીની મિલકતનો ઘસારો રૂપિયા 9,000. ત્યારબાદ આપણે આગળની વિગતો જોઈશું અને કૃષિ ખાતામાં મૂકતા જઈશું. તો આગળની આપણને વધારાની વિગત આપી છે જેમાં ઘઉંનું ઉત્પાદન 13,500 થયું છે. એમાં ઘઉંનું વેચાણ છે એ આપણે 12,000 કિલો કર્યું છે અને કિલો દીઠ રૂપિયા 10 લેખે કર્યું છે. તો અહીંયા આપણે ઘઉં વેચાણ લખીશું ઘઉંનું વેચાણ 12,000 કિલોગ્રામનું કર્યું છે. તો કૌંસમાં લખીશું 12,000 ગુણ્યા 10 રૂપિયા લેખે કર્યું છે. તો ઘઉંનું વેચાણ મળશે આપણને 1,20,000. એવી જ રીતે આપણે બાજરીનું વેચાણ કર્યું છે. કેટલા કિલોગ્રામનું કર્યું છે તો કે 6,000 કિલોગ્રામનું કર્યું છે. તો વિગતમાં લખીશું બાજરીનું વેચાણ 6,000 કિલોગ્રામનું કર્યું છે અને કિલો દીઠ રૂપિયા 8 લેખે કરવાનું છે. તો 6,000 ગુણ્યા 8 કરીશું તો મળશે આપણને 48,000 બાજરીનું વેચાણ. તો બંનેનું વેચાણ આપણે ધ્યાનમાં લઈ લીધું છે એટલે આપણે એને યલો કલર કરી દઈશું. હવે બંને વિગતમાં આપણને લીધું છે કે 400 કિલોગ્રામ ઘઉં ઘર વપરાશ માટે લીધા છે અને અહીંયા 300 કિલો બાજરી વપરાશ માટે લીધી છે. એટલે ઘર વપરાશ માટે લીધું હોય તો એને અંગત વપરાશ માટે લીધેલ કહેવાય. તો અંગત વપરાશ માટે આપણે જ્યારે માલ દર્શાવતા હોય ત્યારે એની પડતર કિંમત ગણવાની છે. એટલે કે ઘઉંની 8 રૂપિયા ગણવાની છે અને બાજરીની આપણે 5 રૂપિયા પડતર કિંમત ગણવાની છે. તો આપણે અહીંયા લખી નાખીશું પહેલા અંગત વપરાશ માટે લીધેલ માલ અંગત વપરાશ માટે લીધેલ માલ. ઘઉં કેટલા લીધા છે તો કે ઘઉં અને બાજરી
તો ઘઉં લીધા છે આપણે 400 કિલોગ્રામ 8 રૂપિયા લેખે, એટલે કૌંસમાં લખીશું 400 ગુણ્યા 800. 400 ગુણ્યા 8 એટલે 3200 રૂપિયા થશે. એને આપણે અંદરની કોલમમાં રાખીશું. અને બાજરી, તો બાજરી કેટલા કિલોગ્રામ લીધી છે? 300 કિલોગ્રામ. અને કિલો દીઠ ભાવ કેટલો ધ્યાનમાં લેવાનો છે? તો કે 5 રૂપિયા, એટલે 300 ગુણ્યા 5 કરીશું. એ રકમ આવશે 1500. 3200 વત્તા 1500 કરીશું તો અંગત વપરાશ માટે આપણે 4700નો માલ લીધો છે. હવે અંગત વપરાશ માટે લીધેલ છે તો એને બીજી કોઈ અસર આપવાની નથી, એની ફક્ત એક જ અસર આપવાની છે. ચાલો, તો અંગત વપરાશ માટે લીધો હોય ત્યારે આપણે શું ધ્યાનમાં લેવાનું છે? તો કે અંગત વપરાશ માટે લીધો હોય ત્યારે પડતર કિંમત ધ્યાનમાં લેવાની છે, એટલે આપણે એને યલો કલર કરી દઈશું. ત્યારબાદ આપણે 200 કિલોગ્રામ ઘઉં ચોરાઈ ગયા છે, તો 200 ગ્રામ ઘઉં કિલોગ્રામ ચોરાઈ ગયા છે, તો ચોરીથી ગયેલ માલ છે એ આપણે કૃષિ ખાતાની જમા બાજુ દર્શાવવાનો છે. ચોરાઈ ગયેલ ઘઉં ચોરાઈ ગયેલ કેટલા કિલોગ્રામ છે? તો કે 200 કિલોગ્રામ અને 8 રૂપિયા લેખે ગણવાના છે. તો ચોરાઈ ગયેલ ઘઉં ચોરાઈ ગયા 200 કિલોગ્રામ, રૂપિયા 8 લેખે, રકમ થશે 1600 રૂપિયા. હવે આ ઘઉં ચોરાઈ ગયા તો ઘઉંનું ચોરીથી નુકસાન થયું, તો એને આપણે કૃષિ ખાતાની ઉધાર બાજુ દર્શાવવાના છે. એક તો જાવક તરીકે કૃષિ ખાતાની જમા બાજુ અને ખર્ચ તરીકે કૃષિ ખાતાની ઉધાર બાજુ દર્શાવવાના છે. તો આપણે ઘઉં ચોરાઈ ગયા 200 કિલો 8 લેખે 1600. તો ઘઉંની અસર પણ આપણે અસર અપાઈ ગઈ છે, એટલે એને આપણે કલર ચેન્જ કરી દઈશું. ત્યારબાદ 300 કિલોગ્રામ ઘઉં ઢોરને ખવડાવવા માટે રાખેલ છે, તો ઢોરને ખવડાવવા માટે ઉપયોગમાં લીધા, તો ઘઉંને જે છે એ આપણે જાવક તરીકે દર્શાવવાના છે. ઢોર માટે લીધેલ ઘઉં, તો વિગતમાં લખીશું ઢોર માટે લીધેલ ઘઉં. ઘઉં કેટલા કિલોગ્રામ લીધા છે? તો કે 300 કિલોગ્રામ લીધા છે. તો 300 કિલોગ્રામ આપણે 8 રૂપિયા લેખે ગણવાના છે. તો 300 ગુણ્યા 8 કરવાનું છું. તો 8 તરીને 24, એટલે કે 2400 રૂપિયા આપણે જાવક તરીકે દર્શાવવાના છે. હવે જો ઢોરને ખવડાવવા માટે ઉપયોગમાં લીધેલ છે, તો જો પોતાના ન લીધા હોત તો બહારથી ખરીદીને પણ લેવા પડે, તો એને આપણે જાવક બાજુ એટલે કે ખર્ચ બાજુ પણ દર્શાવવાના છે. ઢોરને ખવડાવેલ ઘઉં 2400, તો એ પણ આપણે બંને બાજુ દર્શાવવાનું છે. ત્યારબાદ આપણને 200 કિલોગ્રામ બાજરી ધર્માદામાં આપી છે, તો એક તો ધર્માદામાં માલ આપીએ તો આપણી જાવક તરીકે કૃષિ ખાતાની જમા બાજુ દર્શાવવાનો છે, અને ધર્માદામાં એ ખર્ચ હોવાથી કૃષિ ખાતાની ઉધાર બાજુ પણ દર્શાવવાનો છે. તો ધર્માદામાં બાજરી આપેલ છે 200 કિલોગ્રામ, તો ધર્માદા ખાતે ધર્માદામાં આપેલ માલ વિગતમાં લખીશું. ધર્માદામાં આપેલ બાજરી કેટલા કિલોગ્રામ આપી છે? તો કે 200 કિલોગ્રામ આપી છે 5 રૂપિયા લેખે, તો 200 ગુણ્યા 5 કરીશું.
તો 1000 રૂપિયાની બાજરી આપણે ધર્માદામાં આપેલ છે. અને ધર્માદો એક પ્રકારનો ખર્ચ હોવાથી આપણે કૃષિ ખાતાની ઉધાર બાજુ ધર્માદામાં આપેલ બાજરી ખર્ચ તરીકે બતાવી દઈશું ધર્માદા ખર્ચ. ત્યારબાદ આપણે 200 કિલોગ્રામ બાજરી છે એ મજૂરોને મજૂરીના બદલામાં આપેલ છે. તો બાજરી મજૂરોને મજૂરીના બદલામાં આપી છે તો એક તો જાવક તરીકે 200 કિલોગ્રામ દર્શાવવાની છે. તો મજૂરોને મજૂરી પેટે આપેલ બાજરી 200 કિલોગ્રામ છે એ આપણે 5 રૂપિયા લેખે દર્શાવવાની છે. આઉટર કોલમ આપણે 1000 દર્શાવીશું. અને આ 1000 મજૂરોને મજૂરીના બદલામાં આપી છે તો એક તો જાવક તરીકે દર્શાવી, બીજી છે એ ખર્ચ તરીકે મજૂરી ખર્ચ તરીકે આપણે કૃષિ ખાતાની ઉધાર બાજુ દર્શાવવાની છે. એક હજાર. હવે આપણે દાખલામાં બધી જ અસરો અપાઈ ગઈ છે. આખર સ્ટોકની ગણતરી કરવાની છે, એટલે કે આની પણ અસર અપાઈ ગઈ છે. તો આખર સ્ટોકની ગણતરી વખતે આપણે જોઈશું કે ઘઉંનું ઉત્પાદન 13,500નું હતું, એમાંથી 12,000, પછી 400, 300, 200 અને 300, એટલે કે 4,000, 12,900 છે એ આપણે આપી દીધા છે. 13,500માંથી 12,900 જાવક તરીકે થયા તો ઘઉંનો આખો સ્ટોક કેટલો બચશે? તો કે 13,500માંથી આપણે 12,900 બાદ કરીએ તો 600 કિલોગ્રામ ઘઉં બચશે. તો આખો સ્ટોક આપણે પડતર કિંમત એટલે કે એની આખર સ્ટોક ચોપડી કિંમતે દર્શાવવાનો છે. આખર સ્ટોક આખર આખર સ્ટોક એમાં અનુક્રમે ઘઉં અને બાજરી. તો ઘઉંનો આખર સ્ટોક કેટલો દર્શાવવાનો છે? તો ઘઉંનું ઉત્પાદન છે 13,500, એમાંથી 12,900 આપણે વપરાઈ ગયા છે. તો બાકી કેટલા રહે? તો કૌંસમાં લખીશું 13,900, 13,500 માઇનસ 12,900. તો બાકી સ્ટોક રહ્યો 600 કિલોગ્રામ, જે આપણે 5 રૂપિયા 8 રૂપિયા લેખે ગણવાનો છે. તો ઘઉંનો સ્ટોક થશે 4,800, 4,800. એવી રીતે બાજરીનો. તો બાજરીનો સ્ટોક આપણે જોઈએ તો કે ઉત્પાદન 7,000નું છે, જેમાંથી 6,000 વત્તા 300 વત્તા 200 વત્તા 200, એટલે કે 6,700નો માલ આપણે વેચી દીધો છે. તો બાકી 300 કિલોગ્રામનો સ્ટોક રહ્યો. તો બાજરીનું ઉત્પાદન આપણને આપ્યું છે 7,000 માઇનસ 6,700. તો બાકી રહ્યો 300, 5 રૂપિયા લેખે રકમ થશે 1,500. બેનો સરવાળો કરીશું, 8 ને 5 13, એટલે 6,300 થશે. આઉટર કોલમ બતાવીશું આખર સ્ટોક 6,300. તો મિત્રો આ દાખલામાં આખર સ્ટોક શોધવાનો હવાલો નવો હતો. હવે આપણે કૃષિ ખાતું બંધ કરવાનું છે. કૃષિ ખાતાની જમા બાજુનો સરવાળો કરવાનો છે. તો 36,000 વત્તા 15,000 વત્તા 20,000 વત્તા 1,20,000 વત્તા 48,000 વત્તા 4,700 વત્તા 1,600 વત્તા 2,400 વત્તા 1,000 વત્તા 1,000 વત્તા 6,300 કરશો તો તમને પાકા સરવૈયાની જમા બાજુનો સરવાળો મળશે 2,56,000, જેને આપણે ઉધાર બાજુ મૂકવાનો છે 2,56,000. એમાંથી આપણે આ રકમ બાદ કરવાની છે. તો 2,56,000માંથી અનુક્રમે આ રકમનો સરવાળો કરી બાદ કરીશું તો આપણને તફાવત મળશે ₹7,000, જે આપણો ચોખ્ખો નફો છે. તો વિગતમાં લખીશું ચોખ્ખો નફો
જે આપણે નફા નુકસાન ખાતે લઈ જવાનો છે. તો આ થયો આપણો દાખલો ચીમનલાલનો. તો આ દાખલામાં નવી વિગત કઈ હતી? તો કે જે બે હવાલા આપ્યા છે એ હવાલાની ગણતરી કરી આખો સ્ટોક શોધવાની વિગત છે એ આ દાખલા માટે નવી છે. તો અહીંયા ખાસ આખા સ્ટોકની ગણતરી યાદ રાખવાની છે. ઉત્પાદનમાંથી જે માલ જાવક તરીકે ગયો છે એટલી રકમ બાદ કરશો તો તમને આખો સ્ટોક મળી જશે. અને આખા સ્ટોકની કિંમત હંમેશા પડતર કિંમતે ધ્યાનમાં લેવાની છે. વેચાણ કિંમત સિવાયની બધી જ રકમ તમારે પડતર કિંમત ધ્યાનમાં લેવાની છે. તો આ થયો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2024માં પૂછાયેલ અથવાનો દાખલો એનઈપી મુજબ ચીમનલાલનો, જે આપણે અહીંયા ગણતરી દર્શાવી છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, લિંકને મિત્રો સાથે શેર કરો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો. આવા જ કયા દાખલાનો તમે ઉકેલ મેળવવા માંગો છો તે કમેન્ટ બોક્સમાં આપ લખી શકો અથવા તો તમને મૂંઝવતા મુદ્દાઓને પણ તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો, અથવા તો જે મુદ્દો તમને સમજાયો નથી તે પણ આપણે કમેન્ટ બોક્સમાં લખી અને જણાવશો. જય સોમનાથ, જય ગુજરાત, થેન્ક યુ.